અઢળક સંપત્તિ આપે, તો કોડીના બદલે રતન આપે એવો મારો વાલો છે. પણ અમે કહીને અમારે કોડી જ બરાબર. તો ઠાકોરજી કહેતા ભાઈ કર રમ કોડીથી ઈચ્છતા, બાકી મારે તો તને રતન આપવું છે. એકવાર કૃષ્ણના હાથમાં ચપ્પુ વાગી ગયું ત્યારે દ્રૌપદીએ પોતાની સાડી ફાડી તુરતમાં પાટો બાંધી દીધો. ચીરણ વખતે પ્રભુએ તેને 999 ચીર પૂર્યા. કોડી હાટે રતન આપે. બીજો દાખલો, એકવાર ફળ વેચવાવાળી નંદબાવાને ઘેર આવી. પ્રભુ થોડાક દાણા લઈને ગયા. ફળના બદલામાં તેને દાણા ખોળામાં દીધા, તે બધા રત્ન થયા. ઓલી આંબો વેચવા આવી, એ કે મને દે ને. એ કે એમ મફત ન હોય, કાંઈક દેવું પડે. એ કે લે. તો ઢોળાતા આવ્યા આટલા દાણા. એ કે આટલા દાણામાં લાલા. એ કે આપી દે ને, હવે મને આંબો બહુ ભાવે, લે લઈ જા. ઓલી કે અરે રે, આ તો હાવ આટલા દાણા મળ્યા, કાંઈ મેળ પડ્યો. ઘરે જઈને ખંખેર્યું તો જેટલા દાણા હતા બધા રતન. આ આપણો પુષ્ટિ પુરુષોત્તમ. આ બધા દાખલા સાચા છે મહાભારતના, અને આ તો બાળલીલાનું છે. તો મારા વાલા, આપણો પુષ્ટિ પુરુષોત્તમ કોડીના બદલે રતન દે જ, પછી આપણે ન લઈએ તો આપણા ભાઈ. માટે જ કવિશ્રી કહે છે, આવા પ્રભુની સેવા કરવી સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 8મા ચંદ્રાવલાને આજે વિરામ આપ્યો. કાલથી 9. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામાં જે ઉપદેશ આપ્યો એનું અનુસંધાન અત્યારે આપણે કરીએ છીએ. તથાપે કાંત ભક્તેષુ પશ્ય ભૂપાન કંપ્લિત યજ્ઞે સુરત્યજત સાક્ષાત કૃષ્ણ દર્શનમાગત ભક્તાવેશ્ય મનો યસ્મિન વાચા યન્નામ કીર્તયન ત્યજન કલ્લરેવમ યોગી મુચ્યતે કામ કર્મમિ. અર્થ, ભીષ્મ પિતામહ કહે છે કે ભગવાન સમદર્શી છે, સર્વભક્ષક છે, તથા હે રાજન, પોતાના અનન્ય ભક્તો પર આપની અનુકંપા તો જુઓ. મારા અંત સમયે મારા પર દયા કરી મને મુક્તિ મળે માટે આપ સાક્ષાત મને દર્શન આપવા પધાર્યા. હું તો કૌરવના પક્ષી લડતો હતો અને આ તો પાંડવ પક્ષના, પણ ભગવાનને સમદર્શી છે. બધા જ સરખા છે, કોઈ વાલુંય નથી ને દવલુંય નથી. એનું તમે પ્રત્યક્ષ ઉદાહરણ જુઓ કે હું દુશ્મનની છાવણીના લડવાવાળો, છતાંય ભગવાન મને દર્શન દેવા આવ્યા. આવા ઉદાર કયા ભગવાન હોય? જે ભગવાનમાં ભક્તિ વડે મને ધારણ કરી, વાણી વડે ભગવાનનું યશોગાન કરી દેહનો ત્યાગ કરે, તે યોગી કામનાઓના કર્મબંધનથી મુક્ત થાય. સુબોધિનીજી. આમ ભગવાન સર્વભક્ષક અને સમદ્રષ્ટિ, છતાં એમનામાં એક અસાધારણ ગુણ એ છે કે આ પોતાના ભક્ત પર કૃપા કરે છે. આ ભક્ત પર કૃપા કરે છે માટે ભજનીય છે, અને ભક્તને પણ એમનો ભય લાગતો નથી. આપણા ઠાકોરજીનો ભય લાગે? તમે શંકર ભગવાન, માતા મહાદેવ બધાના શસ્ત્ર જુઓ, કોઈના સિંહ ને કોઈનું આન તેને. આપણે ઠાકોરજીનું કોઈ શસ્ત્ર જ નહીં, વૈણું વગાડે મારવાનો. બીક લાગવાની દોર્યો. આપણા છોકરા કરતાં વધુ પ્રેમ એના ઉપર આવે. એનું મુખારવિંદને, એનું હસવું, એના વસ્ત્રો ને આભૂષણો, નેત્ર ને ભ્રુકુટી ને નખવેસર ને નાસિકા. તો આવો કયો પ્રભુ હોય મારા વાલા? અને ભક્તને પણ એમનો ભય લાગતો નથી. એ ગુણ પણ અવ્યભિચારી છે, એટલે નિત્યનો છે અને સર્વદા ફળ આપનારો છે. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને નૃપ કહી સંબોધે તે બતાવે છે કે લૌકિકમાં પણ રાજાઓની કૃપા જ ફળદાયી બને. રાજાઓમાં આવી કૃપા ક્યારેક હોય, જેમ કે તમારા જેવા રાજા હંમેશા પ્રજા પર કૃપા કરે છે, એમ ભગવાન પણ હંમેશા
પોતાના ભક્તો પર કૃપા. કોને કહે છે? યુધિષ્ઠિરને કહે છે. ભીષ્મ પિતામહ પોતાનો જ દાખલો આપે છે. ધન્ય ભગવાનનું અપમાન કરનારો ભક્ત, દ્રોહી અને દ્વિષ્ટ પક્ષપાતી મારા જેવો કોઈ ભગવાનનો અપરાધી નહીં. છતાંય જ્યારે મેં ભગવાનનું નામ લીધું હશે, એને ભક્તાના આભાસ મારામાં જોઈ મારા અંત સમયે મારી મુક્તિ નહીં થાય એવી શંકા થવાથી ભગવાન પોતે સ્વયં પધારી મને દર્શન આપ્યા. હું કેવો વર્ણન કરે છે કે આજે ભીષ્મ પિતામહ આટલા બધા પહેલાં દ્રૌપદીના ચીર રહ્યા, મૌન. દુર્યોધનની સંધિ વખતે ભગવાન આવ્યા મારવા દોડ્યા, મૌન. યુદ્ધનું નક્કી થયું, મૌન. સામે લડે છતાંય અંત સમયે એણે નામ લીધું કે ભગવાન મને દર્શન આપો. તો આવો કયો ભગવાન હોય મને દર્શન, મારી મુક્તિ માટે દર્શન દેવા આવ્યો? આ કાનોડો જોઈ બીજું કોઈ હોઈ શકે નહીં. જો મારા જેવા મહા અપરાધી પર ભગવાન આવી કૃપા કરતા હોય તો પોતાના ભક્તો પર કૃપા કરે એમાં કેવું છું? હું તો ભક્ત નથી, હું તો અપરાધી છું. છતાંય આવી કૃપા કરી તો ભગવાન પોતાના ભક્તો પર તો કેવી કરે? ભગવાનના સાક્ષાત દર્શન થતાં તે મુક્તિ થાય એમાં આશ્ચર્યની કોઈ વાત નથી. પણ ભગવાનના પ્રગટ થયા વિના ભગવાનભૂત માનસરૂપી તથા નામથી પણ મુક્તિ મળે છે. ભક્તા એ સ મનો, જે ભગવાનની ભક્તિથી અધિકારીના વિચારથી કર્યું છે, એટલે કે મર્યાદા માર્ગની રીતથી કહ્યું છે. હકીકતમાં કોઈ પણ રીતે ભગવાનમાં મનનું પરોવાઈ જવું મુક્તિનું કારણ છે. પોતાના ઇન્દ્રિયોનો વ્યવહાર પણ ભગવાનના નામથી કરતા હોય એટલે ભગવાને ગીતાજીમાં કહ્યું છે. પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસ કે દ્વાર પે મેરા દંડ, સુરભી कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास के द्वार मेरा दंडवत प्रणाम. बिलच्छू कुंड पे कृष्ण दास के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसे गंगा पे नंददास के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुदास के द्वार पे मेरा दंडवत प्रणाम. रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર नहीं कली में जासो यनिवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જે ગુસાઈજીની સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય.